છોડીએ પણ કબીર છે ને, કબીર એ એક વખત આ પૃથ્વી ઉપર નીકળી પડ્યો. તો જ્યારે એ નીકળ્યો ને ત્યારે એને વિચાર આવ્યો કે આ પૃથ્વી પર કેટલાક માણસ ખરાબ છે. તો એને વિચાર્યું કે બુરા જો દેખન મેં ચલા, બુરા ન મિલ્યા કોઈ, અંદર જાકે પતા ચલા મુझसे बुरा न कोई. આ પછી એને દુહાની શરૂઆત કરી. કબીર એક જગ્યાએ રખડતો એ નર્મદાની પરિક્રમા કરતો હતો. એને વિચાર આવ્યો કે નર્મદા નદીના કિનારે આવડી મોટી લાંબી નદી છે અને વૃક્ષોની સંખ્યા તો હા ઓછી છે, વૃક્ષો નથી. તો એણે એક વડલાનું વૃક્ષ જે છે ને અહીંયા વાવ્યું, વડવૃક્ષ વાવ્યું ને તો એ વડવૃક્ષ એવડું મોટું થઈ ગયું કે આજે એમ કહેવાય છે કે નર્મદાની આખી નર્મદાની તમે પરિક્રમા કરી લ્યો ને તો દરેક જગ્યાએ એ વડવૃક્ષની આખી એક જ વડવૃક્ષની આખી બધી એની છાંયડો છે. આમે વડલો તો બહુ ફેલાય જ. તો એમ કે 100 જાન જે છે એ રાતવારસો ત્યાં કરી શકે. જ્યાં 100 જાન રાતવારસો કરી શકતો એ વડનું જગ્યા અંદર એટલે એનું ફળિયું એવડું છે, અંદર પોલ એટલી છે અને વરસાદનું એક ટીપું એની માથે ન પડે પાણીનું. એટલે માણસ ઘરની જેમ એની અંદર રસોઈ કરી શકે, રહી શકે. ભગવાનની મહેરબાની થઈ અને ઈશ્વરે અમારા પર કૃપા કરી. તો ચોક્કસ આ કબીરવડના એનું નામ જ કબીરવડ છે, કબીરે વાવેલું છે. પછી કબીર ગયા નર્મદા નદી કિનારે. હવે આ કબીર જે છે ને એને ત્યાં સત્ય સમજાણું કે હું દરેક જગ્યાએ જઈ અને ખરાબ માણસને ગોતું છું કે ઓલો ખરાબ માણસ, આ ખરાબ માણસ, પણ મને તો કોઈ ખરાબ માણસ દેખાતું જ નથી. બધાની અંદર એક ગુણ તો છે જ. કોઈ ખોટું બોલે તો દયાળુ કેવો છે, કોઈ દયાળુ છે તો દયાળુ નથી તો એ સત્યવાદી કેટલો છે, માણસ નીતિ માર્ગે ચાલવા વાળો છે. એટલે દરેક માણસની અંદર છે ને કબીરને અવગુણ ન દેખાણા, ગુણ દેખાણા. પછી કબીરને વિચાર આવ્યો કે મારાથી તો ખરાબ કોઈ છે જ નહીં. એટલે એને દુહો રચ્યો અને એવા તો એણે અનેકો દુહા રચ્યા. સંપૂર્ણ કુંભો ન કરોતી શબ્દમ અર્ધ ઘટોકો સ્મૃતિનું નામ. આ બધા સંસ્કૃતની સુક્તિઓ જે છે કવિ ભરતુહરીએ આવા સુક્તિ લખી, કબીરે લખી. આ બધા જે છે ને આપણે જ્ઞાન આપે છે કે જ્યારે આપણે વિચાર આવે ને કે આ દુનિયાની અંદર ખરાબ કોણ છે ત્યારે પહેલાં આપણી અંદર જોઈ લેવાય કે આપણે કેટલી હદે ખરાબ છીએ. એટલે આપણે બીજાની જે અવગુણો દેખાડે છે કે પોતાના પગનું પહેલા જુઓ. હા, એટલે આપણે આપણા અવગુણોને ગોતવા માંડીએ ને તો બીજાના અવગુણો આપણે ઓટોમેટિક ઓછા થતા જાય. આજે ભગવાનના દર્શન કરવા આવ્યા, વિચાર આવ્યો ને અલગ અલગ વાતો મને યાદ આવી. ગુરુ એની આપણે ગુરુ હોય ને તો એક સકારાત્મક ઉર્જા આપણી આફેડી આવી જઈને આપણે યાદ આવે. ગુરુના સાનિધ્યમાં હંમેશા માટે રહેવું, ગુરુને માન આપવું. આજે અમે એ જગ્યાએ બેઠા તો અંદર અમારી અંદર એ સકારાત્મક ઉર્જા. હાલનો યુગ તો એવો છે કે પૈસાની દુનિયા થઈ ગઈ છે, શિક્ષણ એ વેચાતું થઈ ગયું છે, પણ ગુરુનું સ્થાન તો પહેલાંય કોઈ ન લઈ શકતું અને હજી એ કોઈ લઈ શકવાનું નથી. કારણ કે ગુરુનું સાનિધ્ય જ એવું છે કે ગમે એવો ખરાબ માણસ હોય ને ગુરુના સાનિધ્યમાં આવે ને એટલે એની અંદર હકારાત્મક ઉર્જા આવે, સારા વિચાર આવે અને કોઈની અંદર અવગુણો જોવાની જે ટેવ પડી હોય એ પણ એમાંથી ઘણે અંશે નાશ થાય. મને તો કબીરનો આ દુહો બહુ ગમે છે અને ભગવાન કરશે તો હું કબીરવડના દર્શન ચોક્કસ કરવા જઈશ અને આ પરિવારને પણ સાથે લઈ જઈશ. મારા પરિવારને, ભત્રીજાના પરિવારને, બધો પરિવાર જાશું એક વખત ચોક્કસ. હવે ક્યારે જાશું, કઈ રીતે જાશું, સમય ચોક્કસ નક્કી નથી, પણ ઈચ્છા છે તો ભગવાન જલ્દી પૂરી કરે. સાચી વાત ને રુદ્ર? રુદ્રને નહીં લઈ જાય, એ તોફાન જ કરે કે મને બોલવાય નથી. દાંત જ નથી, દાંત બતાડે. બોલો હવે દાંત હવે બેસી ગયો છો, સીધો થઈ ગયો. બેસી ગયો. હા જો બેસી સાંભળતો હતો તમારી વાત તમારી સાંભળતો હતો. સાંભળતો હતો? હા. કઈ વાત? કોની હું કરતી હતી વાત? ગુરુની. કોની? કેની વાત કરતી હતી? ગુરુની વાત કરતી હતી. કોની પાસે રહેવું જોઈએ આપણે? ગુરુ પાસે રહેવું જોઈએ. કોની પાસે રહેવું જોઈએ? એટલે જ ગુરુકુળો હતા. રાજા છે ને, રાજા ભગવાન રામે એના આશ્રમમાં, વિશ્વામિત્રના આશ્રમમાં ગયા હતા. કૃષ્ણ ભગવાન સાંદીપની ઋષિના આશ્રમમાં ગયા હતા. ભગવાન રાજાના સંતાનો હોવા છતાંય ગુરુના સાનિધ્યમાં રહેતા. એટલે એની અંદર સંસ્કારોનું સિંચન થતું. અત્યારે બાળકને છે ને એટલે લાડકોટ કરીને બગાડ્યા છે મા બાપે કે સંસ્કારો દિવસે દિવસે ભ્રષ્ટ થતા જાય, ઓછા થતા જાય. કારણ કે ગુરુનું સાનિધ્ય મળતું નથી. જરાક શિક્ષક ખીજાય ત્યાં વાલી જે છે એ આવે કે મારા છોકરાને કંઈ કહેવું નહીં. એટલે ગુરુનું સ્થાન છે એ રીતે દિવસે ઓછું થતું જાય. ગુરુનું સ્થાન જ્યારથી ઓછું થવાનું થયું ત્યારથી બાળકના સંસ્કાર એની વેળે ઓછા થતા ગયા.
એટલે પછી આપણે એમ કહીએ કે આપણે ભારતની સંસ્કૃતિ નાશ પામતી જાય તો બીજું કાંઈ કારણ નથી. ગુરુનું સાનિધ્ય ઓછું થઈ ગયું એટલે સંસ્કારો એ ઓછા થવા માંડ્યા. જો ગુરુનું સાનિધ્ય વધી જાય તો સંસ્કારો ઓટોમેટિક વધી જાય. હું શિક્ષક છું ને એટલે મને ખબર છે કે અત્યારના પેઢી કેવી છે, અત્યારના તમે છોકરા- શિક્ષકમાં આપણા Yes. ગ્રંથોથી પણ પેલા એમાં હું લખાયા સંસ્કૃતની શિક્ષક છું હમ. અને એટલું મને વાંચવાનો શોખ છે, વાંચવાનો કે લગભગ એમ કહીએ ને કે એક ચોપડી મેં વાંચી લીધી છે. કે અત્યારે હોસ્ટેલમાં 3 વર્ષ રહીને મારો ટાઈમ ન જાતો તો માણસ છે રોતા હોય, હું રોતી નહીં હોસ્ટેલમાં, જાણતી કંઈક ને કંઈક શીખતી. પુસ્તકો જેવા આપણે કે મિત્રો નથી એટલે પુસ્તકો વાંચો, આપણા ધર્મગ્રંથો વાંચો. ને ધર્મ ગ્રંથમાં આપણે જે રીતના પેલા જીવન જીવવાનું જ બધું જીવન આપણે જીવવાની કળા હતી બધી. બધું શીખાડીને જ ગયા. રામ જન્મ હોય કે કૃષ્ણ જન્મ હોય કે કેવી રીતના પતિ હોય પુત્ર હોય કોને કઈ રીતે હા, રાખવા રાખવા એ એવી બધું એની અંદર આપેલું છે. રાજનીતિ કઈ રીતે આપણા મોદી સાહેબની સફળતા પણ કારણ એ ખબર છે કોઈને? મોદી સાહેબ કેમ સફળ છે? એ પોતે જે કક્ષાએ છે ને એનું એને નોલેજ છે. પોલિટિક્સની અંદર એ ગ્રેજ્યુએટ કરેલા છે, અંગૂઠા છાપ નથી. કઈ રીતે દેશને ચલાવવો, કઈ રીતે એનો વિકાસ કરવો અને કઈ રીતે દેશની પ્રગતિ કરવી અને બધાયનું ધ્યાન કઈ રીતે રાખવું, આપણો દેશ કઈ રીતે સુખી થાય ને એનું નોલેજ છે. એટલે એને એટલી પ્રગતિ સફળતા મળી છે. અને એની પાછળ શિક્ષણ જ છે. શિક્ષણ વિના કાંઈ ના થાય. હાલો આવજો, સીતારામ બધાય.